નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી ખેતીની જમીન તો છે, પરંતુ તે ક્યાં આવેલી છે, તેનો સર્વે નંબર શું છે, તેના વિશેની અમને કોઈ માહિતી જ નથી. તો હવે જે ખેતીની જમીનનો સર્વે નંબરની ખબર ન હોય એને અમારે કેવી રીતે શોધવી? તો ચલો દર્શક મિત્રો, આ અંગે આપણે આજે વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી મેળવીએ. દર્શક મિત્રો, જો તમારી ખેતીની જમીન ક્યાં આવેલી છે એ તમને ખ્યાલ ન હોય, અથવા તો તમારી જે ખેતીની જમીન છે તેનો સર્વે નંબર કયો છે એ ખ્યાલ ના હોય, તો એને જે શોધવાની પદ્ધતિ છે એ એક વેબસાઇટ દ્વારા તમે શોધી શકો છો, કે જે સરકારી પોર્ટલ છે એવું આપણે કહી શકીએ. તો દર્શક મિત્રો, એની અંદર તમારે સૌથી પહેલા જવાનું છે જે NEROR નામની જે વેબસાઇટ છે કે જે સરકારી છે, તેની ઉપર તમે કહી શકો કે જે ખેતીની જમીનને લઈને જે સર્વે નંબરો છે એ ત્યાં આગળ તમે શોધી શકો છો. હવે અહીંયા આગળ સૌથી મહત્વની બાબત એ છે કે જો તમને ખેતીની જમીન તમારી છે એ તમને ખ્યાલ જ છે, પરંતુ તેનો સર્વે નંબર શું છે એની ખબર ના હોય, તો એની માટે તમારે NEROR નામની જે વેબસાઇટ છે ત્યાં આગળ જશો, અને ત્યાં આગળ તમારે સૌથી પહેલા સિલેક્શન કરવાનું આવશે કે તમારે શું જોવું છે. તો એની અંદર સૌથી પહેલું તમારે ટીક કરવાનું છે કે તમારે ગામ નમૂના નંબર 7ની કહી શકાય કે જે રેકોર્ડ છે એ જોવા છે. ત્યાર પછી નીચે તમારે જે ગામ છે એ ગામ પણ તમને ખબર તો હોવું જોઈએ કે કયા ગામમાં તમારી ખેતીની જમીન આવેલી છે. તો જ તમને ખબર પડે ને. તમે ડાયરેક્ટ જ જઈને ત્યાં આગળ તપાસ કરો, પરંતુ ગામના તમને ખ્યાલ જ ના હોય, તો પછી એ રીતના તમને જે તમારી ખેતીની જમીન છે એ મળવું મુશ્કેલ છે. એટલે તમને કમસે કમ ગામનું નામ ખબર હોવું જોઈએ કે આ ગામમાં અમારી જમીન આવેલી છે, એટલે ત્યાં આગળ તમારે સિલેક્શન કરવાનું હોય છે. ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો હોય છે. હવે સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાનો હોય, પરંતુ એની અંદર જો તમને સર્વે નંબર ખબર જ ના હોય, જો સર્વે નંબર ખબર હોય તો તમે ઉપરનું જે કહી શકાય તેમ કે ગામ નમૂના નંબર 7ના તમે જે સ્કેન કરેલો જે રેકોર્ડ છે એ જોઈ શકો. હવે અહીંયા આગળ વાત એ આવે છે કે જે નોર્મલી જેમને સર્વે નંબરો ખબર છે તે લોકોએ જે સૌથી પહેલું સિલેક્શન આવે છે તેની અંદર ગામ નમૂના નંબર 7ને સિલેક્ટ કરવાનું છે. પરંતુ જો તમને તમારો જે સર્વે નંબર છે એ જ નથી ખબર, તો પછી હવે એની માટે તમારે શું કરવું? તો જે સિલેક્શન ગામ નમૂના નંબર 7નું આવે છે સૌથી પહેલું, ત્યાં જ ઘડી તમારે જે નામના આધારે તમારું જે કહી શકાય કે ખેતીની જમીનનો તમારે રેકોર્ડ જોવો હોય, એ એક ઓપ્શન છે સૌથી નીચે. એ ઓપ્શનને તમારે ક્લિક કરવાનું રહે છે. એટલે જે જગ્યાએ પછી જે સર્વે નંબર નાખવાનો હોય છે ત્યાં આગળ તમારે સર્વે નંબર નાખવાનો નહીં આવે, કારણ કે તમને સર્વે નંબર કયો છે એના વિશેની માહિતી જ નથી. એટલા માટે નામના આધારે તમારે તમારો જે જમીનનો રેકોર્ડ છે એ જોવો છે. એટલે તમારે પછી એ રીતના જે નીચે સૌથી નીચે આવશે એ તમારે જે પોઈન્ટ છે એને ક્લિક કરવાનો છે. અને જો તમારું જે ગામ છે એ તમને ખબર હશે કે આ ગામની અંદર મારી જમીન આવેલી છે, પરંતુ તમને માત્ર સર્વે નંબર જ ખબર નથી, એટલા માટે તમે એ જે તમારી જે ખેતીની જમીન છે એ નામના આધારે પણ શોધી શકો છો. એટલે એ ખેતીની જમીનની અંદર જે વ્યક્તિઓનું નામ હશે તમારા પરિવારની અંદર, ધારો કે તમારા પિતાના નામે હોય, ક્યારેક માતાના પણ નામે હોઈ શકે, અથવા તમારા દાદાના નામે હોઈ શકે. એટલે એમનું જે નામ છે એ નામના આધારે તમારું જે ખેતીની જમીન છે એ તમે શોધી શકો છો. અને નામના આધારે જ્યારે ખેતીની જમીનનો જે તમારે જે કહી શકાય કે સાતબાની નકલ બહાર આવશે, જે તમે ત્યાં આગળ બધું ક્લિક કરશો ત્યારે તમને દેખાશે, તો ઓટોમેટિક તમારો જે સર્વે નંબર છે એ પણ તમને દેખાશે. હવે દર્શક મિત્રો, સર્વે નંબર તો ખરો જ, પરંતુ ખાતા નંબર પણ આવે છે. એટલે જ્યારે તમે નામના આધારે તમારો જે ખેતીની જમીન છે તેને શોધી નાખશો, તો એની અંદર ખાતા નંબર અને સર્વે નંબર પણ દર્શાવેલા હોય છે, અને બાકીની જે ખેતીની જે વિગતો છે એ પણ હોય છે. એટલે આ રીતના તમે તમારા જે કહી શકાય કે જે સર્વે નંબર છે એને તમે તમારી ખેતીની જમીનનો તમને ન ખબર હોય તો નામના આધારે તમે સંશોધન કરીને તમારી ખેતીની જમીનનો સાતબાનો ઉતારો તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો,
આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.